એ સાથે અર્પણ વિધિનો પણ પ્રોગ્રામ છે, ત્યારે ખાસ કરીને મેજર નિલેશ સાહેબનો ખાસ આભાર માનું છું કે આજની મિટિંગમાં ઉપસ્થિત રહેવા માટે તક આપી. એ સાથે આપણા ટેરિટોરિયલના ઓડિટર મેજર સુરેશ વાઘમારે સાહેબ, તેઓ પણ આપણી મધ્ય ઉપસ્થિત છે અને વિવિધ કુમાર તરીકે આભાર કરું છું. જો કે મારા મિત્ર છે અને તેઓ છેલ્લા 3 વર્ષથી પીએચપીની અંદર ઓડિટર તરીકે પોતાની સેવાઓ આપે છે અને તેઓના મેજર પુષ્પા વાઘમારે તેઓ પણ રેકોર્ડ ઓફિસર તરીકે પીએચપીની અંદર પોતાની સેવાઓ આપે છે અને તેઓએ તેમની સેવાની અંદર ઘણી બધી જગ્યાએ રેડશીલ હોટલ, એબી હોસ્પિટલ, હોપ હાઉસ પૂના અને ખાસ કરીને પીએચપીની અંદર જ્યારે હું કેશિયર હતો અને મારા પછી તેઓની એપોઇન્ટમેન્ટ થઈ હતી. આ રીતે તેઓએ ઘણી બધી જગ્યાએ કાર્ય કર્યું છે અને આજે એક ઓડિટર તરીકે આપણી મધ્ય ઉપસ્થિત છે અને તેઓ ખૂબ જ પ્રેમાળ છે અને શાંત સ્વભાવના છે અને પ્રભુની ગીતમાં ચાલનારા એવા પ્રભુના સેવક છે. ખાસ કરીને ફરીવાર આભાર કરે છે. આપણે ખાસ વિધિની અંદર જવાના છીએ અને મેજર નિલેશ સાહેબે કહ્યું એ પ્રમાણે મુક્તિભાવની અંદર ઘણી બધી વિધિ છે અને એમાંની આ એક વિધિ અને તો અર્પણ વિધિ અને પવિત્ર વિધિ કહેવામાં આવે છે, કારણ કે પવિત્ર આત્મા મારફતે બાળકને પ્રભુની સમક્ષતામાં લાવવામાં આવે છે. જૂના કરારની અંદર આપણે જોઈએ તો ઇબ્રાહિમ પોતાના દીકરા ઈસાકને અર્પણ કરવા માટે લઈ ગયો. ત્યારે આજે આપણે મા બાપ તરીકે આપણે આપણા બાળકોને ઈશ્વરની સમક્ષતામાં, ઈશ્વરની પાસે એ લાવવાની જરૂર છે. જ્યારે ઈશ્વર આપણા જીવનની અંદર બાળકો રૂપી જ્યારે આશીર્વાદ આપે છે, જે કૃપાદાન આપણને પૂરું પાડે છે, ત્યારે એ બાળકોના ઘડતર માટે, એ બાળકોની અંદર ધાર્મિક સંસ્કારોનું સિંચન થાય એ માટે જે માતા પિતા તરીકે કેટલીક ફરજો એ પાળવાની જરૂર છે. પ્રભુનું વચન કહે છે કે છોકરા તો યહોવાનું આપેલું ધન છે, પેટના ફરજન તેના તરફનું પ્રતિદાન છે. ઈશ્વર આપણા જીવનની અંદર જો સૌથી મોટો કોઈ આશીર્વાદ આપતા હોય તો એ બાળકો રૂપી આશીર્વાદ છે. ત્યારે એ બાળકો પ્રભુની બીકમાં, પ્રભુના ભયમાં તેમનો ઉછેર થાય એ જોવાની ફરજ એ આપણે માતા પિતાની છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે એક જગ્યાએ આપણે નવગ્રહની અંદર જોઈએ છે કે જ્યારે બેઠા હતા અને ઘણા બધા લોકો એ પોતાના બાળકોને લઈને પ્રભુની પાસે આવે છે કે પ્રભુ એ બાળકોનો સ્પર્શ કરે અને એમને આશીર્વાદ આપે. ત્યારે કે જે પ્રભુના જે શિષ્યો હતા એ ત્યાં તેઓને ધમકાવે છે. ત્યારે પ્રભુ કહે છે કે બાળકોને ધમકાવવા કે મારોમાં, કેમ કે આકાશનું રાજ્ય એવાઓનું છે. બાળકો નિર્દોષ હોય છે અને એ જ્યારે નાના હોય અને એમનામાં જે આપણે સંસ્કારો આપીએ એ છેક સુધી એ સંસ્કારો એમના જીવનમાં ટકી રહેતા હોય છે. આજે ડૉક્ટર કમલકુમાર અને સ્ટેલિન બેન એ પોતાની દીકરી લાંડિયાને પ્રભુને જ્યારે અર્પણ કરવાને જઈ રહ્યા છે, ત્યારે પ્રભુના સેવક તરીકે હું તમને જણાવવા માગું છું કે કેટલીક ફરજો છે માતા પિતા તરીકે જો તમે એ પ્રમાણે કરવા બંધાતા હોય તો આ દીકરીનો અર્પણ કરું છું. તમે આ બાળક એટલે સૈન્યને અર્પણ કરીને તે પૂરેપૂરું પ્રભુને સમર્પિત થાય. તમે આ મૂલ્યવાન ભેટ પ્રભુએ તમારા હાથમાં આપી છે તે માટે તેનો ઉપકાર માનવા માંગો છો અને તે જે કંઈ શુદ્ધ, સુંદર અને પ્રમાણિક છે તેમાં તે પોતાનું જીવન ગાળે. તમે તે સાથે વચન આપો છો કે તે તમારાથી જેટલું બને તેટલા પ્રમાણમાં જે વાનાઓ તેના શરીર, મન અને આત્માને નુકસાન કરતા છે તેથી દૂર રાખશો. તે સાથે તમે વચન આપો છો કે તે જ્ઞાનમાં અને કદમાં વધતા જાય. તમે તેને સુવાર્તાની સત્યતા શીખવવામાં
તેને ખ્રિસ્તનો તારનાર તરીકે સ્વીકાર કરવા માટે ઉત્તેજન આપો. તેને પોતાનું જીવન પ્રભુની સેવાને માટે સમર્પિત કરે ને ખરા ખ્રિસ્તી તરીકેનો નમૂનો પૂરો પાડે. જો તમે આ વચન આપવા બંધાતા હો તો હું આ બાળકનો પ્રભુના નામમાં ને મુક્તિ ફળના નામમાં સ્વીકાર કરીશ. તો તમે આ પ્રમાણે વચન આપો. પ્રભુના અને મુક્તિ ફળની નડિયાદ સેન્ટ્રલ પલટનના નામે હું આ બાળક સૈન્યનો પ્રભુના નામમાં સ્વીકાર કરું છું. તેના મા બાપે તેના વતી જે વચનો આપ્યા છે તેના આધારે પ્રાર્થનાની અંદર જોડાય છે. સર્વશક્તિમાન સર્વ સારા આશીર્વાદો આપનાર અમારા જીવન કૃપાળુ પરમેશ્વર પિતા, આ સમયના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. વિશેષ કરીને ડૉક્ટર કમલકુમાર ધર્મપત્ની પ્રભુજી જે વચનો પ્રભુજી તમારી સમક્ષતામાં લીધા છે અને દીકરી સાહેબ પ્રભુજી માટે પ્રભુ તેઓ જે વચનો આપે છે ત્યારબાદ તેઓના માટે ખાસ પ્રાર્થના કરે છે. તેઓને તમારી કૃપાને આશીષથી ભરપૂર કરો. વિશેષ કરીને પ્રભુજી બાળકો તમારા તરફનું ધન છે ત્યારે પ્રભુજી આ દીકરી તેઓના જીવનમાં તમે ભેટ તરીકે આપી છે ત્યારે બાપ તેનો ઉછેર તમારામાં થાય, તમારી પીઠમાં તમારા ભયમાં થાય તેવી કૃપા તમે થવા દેજો. વિશેષ કરીને પ્રભુજી આ દીકરીના જીવનનો કબજો તમે લો અને આ પ્રભુજી એ એના દ્વારા પ્રભુજી તમને મહાન મહિમાને ગૌરવ મળે તેવી કૃપા તમે થવા દેજો. હા પ્રભુજી અત્યારે નાનો વિદ્યા પોતાને દરેક પ્રકારે તમે તેનું સંભાળે રક્ષણ કરો અને પ્રભુજી તમે તેની સલામતી રાખો. ફરી એકવાર પ્રભુજી સર્વ તમારા હાથોમાં સોંપાઈએ છીએ. અમારી પ્રાર્થના વિનંતી મુક્તિદાતા પ્રભુ ઈશ્વરના નામે સાંભળો અને સ્વીકાર કરો. સૈન્યને હું તમારી સંભાળ હેઠળ મૂકું છું અને તમને આદેશ આપું છું કે તમે તેને પ્રભુના નામમાં સંભાળો અને તેના સંબંધમાં જે વચનો આપ્યા છે તેને પાળો. મારી પાછળ આમીન માલુમ ખુલ્યો. પ્રભુ આ સૈન્યને આશીર્વાદ આપો. પ્રભુ તેના માતા પિતાને આશીર્વાદ આપો. પ્રભુ મુક્તિ ફળને આશીર્વાદ આપો. મળ્યો છે આનંદ 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 મળ્યો છે આનંદ 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 મારા હૃદયમાં